નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 1। આપણે હવે આજે સંચાલનના એક નવા જ ટોપિકની શરૂઆત કરીશું, એ છે સંચાલનના કાર્યો વર્ણવો। સંચાલનના કાર્યો તો હેતુઓને સિદ્ધ કરવા માટે સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જરૂરી છે, સંચાલન યોગ્ય રીતે થવું જરૂરી છે। જો સંચાલન કાર્યક્ષમતાપૂર્વક નહીં થાય, સંચાલન જો કાર્યક્ષમતાથી નહીં થાય તો હેતુ એટલે કે ધ્યેય તમે સિદ્ધ કરી શકવાના નથી। તો ધ્યેય સિદ્ધ કરી શકવા માટે સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જરૂરી છે। સંચાલન એ પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટેની એક પ્રક્રિયા છે। આ સવાલ આપણે 1 માર્ક્સમાં પૂછી શકાય કે સંચાલન શું છે, તો કે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટેની એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે। અને કોઈ પણ પ્રક્રિયા હોય વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા હંમેશા ક્રમમાં હોય, સ્ટેપ બાય સ્ટેપ હોય છે। તો સંચાલન એ પણ તબક્કાવાર ચાલતી એક પ્રવૃત્તિ છે, તબક્કાવાર ચાલતી એક પ્રક્રિયા છે જે તબક્કાવાર ચાલે છે। તબક્કાવાર એટલે સ્ટેપ બાય સ્ટેપ, પહેલો તબક્કો, પછી બીજો તબક્કો, પછી ત્રીજો તબક્કો, આમ તબક્કાવાર ચાલતી એક પ્રવૃત્તિ છે, એક પ્રક્રિયા છે। તો હેતુઓને સિદ્ધ કરવા માટે આ તબક્કાને ક્રમમાં ગોઠવવા પડે। જો તમારે ધ્યેય સિદ્ધ કરવા છે તો આ તબક્કાઓને ક્રમમાં ગોઠવવા પડે। પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, આમ તબક્કાઓને ક્રમમાં ગોઠવવા પડે। પરંતુ સંચાલનમાં કયા કાર્ય લેવા અને કયા કાર્યને કયા ક્રમમાં મૂકવું, એમાં વિદ્વાનોમાં મતાંતર જોવા મળે છે। વિદ્વાનો એકમત થયા નથી। દરેક વિદ્વાનો સંચાલનના અલગ અલગ કાર્યોનો સમાવેશ સંચાલનમાં કરવા માંગે છે। એટલે કે સંચાલનના કાર્ય અંગે, સંચાલનના તબક્કાઓ અંગે વિદ્વાનોમાં મતાંતર જોવા મળે છે। તો આપણે મુખ્ય 5 સંચાલન શાસ્ત્રીઓ અથવા 5 વિદ્વાનોના સંચાલનના કાર્યો વિશે પરિચય મેળવીશું, જે પરીક્ષામાં આપણે 1 કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। સૌથી પહેલાં સંચાલન શાસ્ત્રી જોઈએ કુંતજ અને ઓડોનલ। તો કુંતજ અને ઓડોનલે સંચાલનના કુલ 5 કાર્ય આપ્યા છે। અને કુંતજ અને ઓડોનલના સંચાલનના 5 કાર્ય છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ। આમ કુંતજ અને ઓડોનલ જે સંચાલન શાસ્ત્રી છે અને સંચાલનના 5 કાર્ય આપ્યા છે। આ કાર્ય હંમેશા ક્રમમાં જ લખવા વિદ્યાર્થી મિત્રો, ક્રમ ચૂકાવવો જોઈએ નહીં। પરીક્ષામાં કદાચ એકાદી માર્ક્સમાં પૂછાય તો ક્રમમાં જ લખવાના છે, કારણ કે તબક્કાઓ છે અને તબક્કાઓ હંમેશા ક્રમમાં જ ગોઠવવા પડે। તો કુંતજ અને ઓડોનલના કાર્ય કયા કયા છે, તો કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ। એવા બીજા સંચાલન શાસ્ત્રીની વાત કરીએ, અને બીજા સંચાલન શાસ્ત્રી એટલે હેનરી ફેયોલ। હેનરી ફેયોલના મત મુજબ સંચાલનના કાર્ય છે આયોજન, વ્યવસ્થાતંત્ર। વ્યવસ્થાતંત્રનું બીજું નામ પ્રબંધ છે, જે પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછી શકાય, યાદ રાખજો કે વ્યવસ્થાતંત્રનું બીજું નામ શું છે, તો કે પ્રબંધ। ત્રીજું આદેશો આપવા, સંકલન અને અંકુશ। તો કુંતજ અને ઓડોનલ અને હેનરી ફેયોલ એના કાર્યોમાં તમે ધ્યાનથી જોશો તો માત્ર 2 જ કાર્ય એવા છે જે અલગ છે। કુંતજ અને ઓડોનલમાં ત્રીજું કાર્ય કર્મચારી વ્યવસ્થા છે, જ્યારે ચોથું કાર્ય દોરવણી છે। જ્યારે હેનરી ફેયોલના કાર્યમાં ત્રીજું કાર્ય આદેશો આપવા અને ચોથું કાર્ય સંકલન। આ 2 કાર્ય અલગ છે, બાકીના 3 કાર્ય સેમ છે। હવે વાત કરીશું પીટર એફ ડકર, પરીક્ષામાં અવારનવાર પૂછાતો પ્રશ્ન। પીટર એફ ડકરના મતે સંચાલનના કાર્ય કયા કયા છે, તો પીટર એફ ડકરે સંચાલનના 3 કાર્ય આપ્યા છે। પહેલું ધંધાનું સંચાલન, સમગ્ર ધંધાનું; બીજું સંચાલકોનું સંચાલન; અને ત્રીજું કામદારો અને કામનું સંચાલન। આમ પીટર એફ ડકરે સંચાલનના 3 કાર્ય આપ્યા છે। અને આપણે અહીંયા જો બોર્ડ ઉપર જોઈએ તો સંચાલનના જે પણ કંઈ કાર્યોનું વર્ગીકરણ છે એમાં સૌથી અલગ કાર્ય હોય તો પીટર એફ ડકરના છે। એટલા માટે પરીક્ષામાં પૂછાતા હોય છે કે પીટર એફ ડકરના સંચાલનના કાર્યોનું વર્ગીકરણ જણાવો। તો 3 કાર્ય છે: ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન। ચોથા સંચાલન શાસ્ત્રીની આપણે વાત કરીએ, લ્યુથર ગ્યુલિક। લ્યુથર ગ્યુલિકના કાર્યો ટોટલ 7 કાર્ય આપ્યા છે વિદ્યાર્થી મિત્રો: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી,
સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. હવે પરીક્ષામાં ઘણીવાર તમને એક સવાલ પૂછાય છે, ધ્યાન રાખજો ઘણીવાર. હવે જૂના સિલેબસમાં તો આ પ્રશ્ન પૂછાતો જ હતો, પરંતુ નવા સિલેબસમાં પણ કદાચ ઘણીવાર પૂછી નાખે કે પોસ્ટ કોર્બનું સૂત્ર કોને આપ્યું? POSDCORB. પોસ્ટ કોર્બનું સૂત્ર કોને આપ્યું? તો પોસ્ટ કોર્બનું સૂત્ર આપ્યું છે લ્યુથર ગ્યુલે. હવે આપને પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો, પોસ્ટ કોર્બ એટલે શું? તો પોસ્ટ કોર્બને સમજવા માટે લ્યુથર ગ્યુલિકના જે 7 કાર્ય છે એને આપણે ઇંગ્લિશમાં લખીએ એટલે આપણે પોસ્ટ કોર્બનું સૂત્ર મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય છે, એટલે ધ્યાન રાખજો. ચોપડીમાં આપને ડિટેલ આપેલી નથી, પરંતુ આપને પરીક્ષામાં પૂછી શકાય એ માટે આપણે ધ્યાન રાખીએ. તો આયોજનને અંગ્રેજીમાં કહેવાય છે પ્લાનિંગ. તો પ્લાનિંગનો P. વ્યવસ્થા તંત્ર, જેને અંગ્રેજીમાં કહીએ સ્ટાફિંગ. વ્યવસ્થા તંત્ર, એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઓર્ગેનાઇઝિંગ. બરાબર છે? કર્મચારી વ્યવસ્થા, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સ્ટાફિંગ. દોરવણી, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડાયરેક્ટિંગ અથવા ડાયરેક્શન. હવે સંકલન, જેને અંગ્રેજીમાં કહેવાય કોઓર્ડિનેશન. માહિતી પ્રેષણ, જેને અંગ્રેજીમાં કહેવાય રિપોર્ટિંગ. અને અંદાજપત્ર, જેને અંગ્રેજીમાં કહેવાય બજેટિંગ. તો આ બધાનો જો પહેલો અક્ષર લઈએ, પ્લાનિંગમાંથી પહેલો અક્ષર P, વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝિંગમાં પહેલો અક્ષર O, કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગમાંથી પહેલો અક્ષર S, દોરવણી ડાયરેક્ટિંગમાંથી પહેલો અક્ષર D, સંકલનમાંથી પહેલો અક્ષર CO, માહિતી પ્રેષણ રિપોર્ટિંગમાંથી પહેલો અક્ષર R અને અંદાજપત્રમાંથી પહેલો અક્ષર B. તો બને પોસ્ટ કોર્બ. તો આપને પરીક્ષામાં સવાલ પૂછાય પોસ્ટ કોર્બનું સૂત્ર કોને આપ્યું? તો લ્યુથર ગ્યુલિક. યાદ રાખજો, પોસ્ટ કોર્બનું સૂત્ર લ્યુથર ગ્યુલિકે આપ્યું. બીજો સવાલ એવો પણ પૂછી શકાય કે પોસ્ટ કોર્બનું સૂત્ર સમજાવો. તો પોસ્ટ કોર્બનું સૂત્ર એટલે સંચાલનના 7 કાર્ય લખવાના છે: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. હવે છેલ્લા સંચાલન શાસ્ત્રી એટલે કે 5મા સંચાલન શાસ્ત્રી ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના સંચાલનના કાર્ય જોઈએ. તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ સંચાલનના 4 કાર્ય આપેલા છે: આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. તો જ્યોર્જ આર ટેરીના માટે સંચાલનના 4 કાર્ય છે: આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. આમ સંચાલનના ટોટલ 5 સંચાલન શાસ્ત્રીઓના આપણે કાર્ય જોયા: કુંતજ અને ઓર્ડનલ, હેનરી ફેયોલ, પીટર એફ ડ્રકર, લ્યુથર ગ્યુલિક અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરી. વિદ્યાર્થી મિત્રો, આ સાથે બીજી એક બાબત પણ જોઈ લઈએ કે આપણા ચેપ્ટરમાં, પહેલા ચેપ્ટરમાં આપણે સંચાલનના કાર્યની સાથે સાથે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા અને અંકુશ આ કાર્યોની ટૂંકમાં સમજૂતી આપેલી છે. પરંતુ આગળ આપણે આખા ચેપ્ટર જ જોવાના છે. ચેપ્ટર નંબર 3 આયોજન, ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર, ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા, ચેપ્ટર નંબર 6 દોરવણી અને ચેપ્ટર નંબર 7 અંકુશ. તો આપણે આખા ચેપ્ટર આગળ જોવાના છે. માટે એ જે નાની ટૂંકમાં સમજૂતી પહેલા ચેપ્ટરમાં આપેલી છે તે આપણે અત્યારે લેતા નથી, કારણ કે આપણે ભવિષ્યમાં ડિટેલમાં એનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું સંચાલનના કાર્ય વિશે આપને સંપૂર્ણ સમજ મળી હશે. આભાર.